બીક લાગે છે, મને બહુ બીક લાગે છે. ચારે બાજુ ભૂત આવે છે, બીક લાગે છે, મને બહુ બીક લાગે છે. બાપા ઓલા ભાઈએ ફોન કર્યો એ તો ક્યાંય દેખાતા નથી. અહીંયા ભૂત આવે ને એટલે જ ભાઈએ ફોન કર્યો છે. આમ તો ભાઈ જોવો તો ખરી હું છું. તું અહીંયા શું કરે? એ મારી વાળા ભૂત પડ્યું ને તો હું ગાય ગાય માથે ચડી ગયો. ભોલા આશ્રમમાં બધે નકરા ભૂત જ આવતા લાગે. હા એ વાત શું આમ થા ભાઈ? તો હવે આપણે ઘેરે કેમ જાવું? ઓલા ભાઈએ જેને ફોન કર્યો ને એ તો ક્યાંય દેખાતા નથી. એ ભાઈને ફોન કરો ને અહીંયા આવે. એ ભાઈને ફોન કરું તો ભૂત સાંભળી જાય તો? હા એ વાત શું આમ થા ભાઈ? ભોલા તારા ભાભીને એને ફોન કરીને કહેવું પડશે, નકર ઈ બીન અડધા થઈ જશે કે કાલના આપણે ગયા નથી ઘેરે. હા એ વાત શું આમ થા ભાઈ? તો ઉભા હું ફોન કરી દઉં. કાંઈ ફોન કરજો. ભોલા તારા ભાભીનો ફોન તો બંધ આવે. લે તો ભાઈ મારા ભાભીનો ફોન બંધ આવે? હા તો કાક કરો, મને બહુ ભૂખ લાગી છે. એટલે ભૂખ તો મને લાગી, હું કાલનો વડલા ઉપર છું. તો ઓલા ભાઈને ફોન કરો ને, આપણે થોડું ખાવાનું દઈ જાય. મને તો એ ભાઈનો ફોન લાગે ને એટલે એનો વારો પાડી દેવો છે. મને લાગે એને તો અહીંયા આપણને મોકલેલા છે. હા એ વાત શું આમ થા ભાઈ? એને ખબર જ હશે અહીંયા ભૂત થાય ને. આપને બીવરાવા હાટું તો અહીંયા આપને મોકલ્યા છે. એ ભોલા હવે આપણે હેઠે કેમ જવું? જાવીને ભૂત જ રખડે. આમ તો હવે ભૂત આમ વયું ગયું તો આપણે હાલો ને થાય હેઠે ઉતરી જવી. પણ ભૂત આપણે હેઠે ઉતરીશું પાછો આવશે તો? નહીં આવે. હા તો વાંધો નહીં, તું સામેથી ઉતરી જા, હું ઓલ પાછી ઉતરી જા. હા તે વાંધો નહીં. ભાઈ બાપા આવી જમીન ન લેવાય હો, ના તો ભૂત રે. એ જમીન લેવી ને તો અમે હેરાન થઈ જાવી. આ રાઈજો ક્યાંથી લઈને આવ્યો છે અહીંયા અમને? હું એમ કેમ ઘરે પૂગી જાઉં ને તો સારું, મને બહુ બીક લાગે છે. ઓય બાપા હવે શું કરવું? મારે ઘરે કેમ જવું? રાઈજો મૂકીને વહી ગયો, દેવોય મૂકીને વહી ગયો. મને તો બહુ બીક લાગે. જો બોલો મારી કેવી કઠણાઈ, કોને દેવા પાસે રહી ગયો? મને તો બહુ બીક લાગે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, એ ઓય બાપા, હું શું? ઓય બાપા મને નકર હમણાં ભૂત આવશે અહીંયા. ના ના મને ખબર છે તમે ભૂત છો, પણ મારા માણા જેવો અવાજ કાઢો. અરે ના ના હું દેવો છું તમારો માણા. ઓય બાપા ના ના, ઓય બાપા, ઓય બાપા, પણ આખું તો ખોલો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, આમ જોવો હું દેવો છું. એ હારું છું તું આવી જો, મને તો બહુ બીક લાગતી હતી. અરે તમને બીક લાગે, મને તો ભૂખ લાગી છે. ઓય બાપા અત્યારે તને ભૂખ લાગી, એક વાર ફોન લઈને વિયો જો ને. અરે બટકા ઉતાવળમાં મને થોડી ખબર હતી અહીંયા ક્યાંય ભૂત આવશે. મને તો એવું લાગે છે કે ઓલા રાજ્યો આપણને છેતરી ગયો છે. એ વાત તારી હાચી. હા એમ. ભાઈ જો હાથમાં આવે એટલે ઢીબી નાખવો છે. હા બરોબર છે. આખી રાત દોડી દોડીને થાક્યો. અહીંયા નો રેવાય, અહીંયા ભૂત તો ટાળી દે આપણને. પણ આ બટકા દાદાની ક્યાં આવી છે? હે આ બટકા દાદા ની વાહ ભૂત તોડતું લાગે. અહીંથી ફફડાટી ગયા, મને નો ભાડો. બોલો હે હજી ભૂત આવે છે? અમે માતાજી બેઠા, મારે ને જઈને હંતાઈ જવું છે. એ માતાજી મને બચાવી લે, મારી વાહ ભૂત પડ્યું. માતાજી માતાજી માતાજી, ઓય બાપા, ઓય બાપા, એ માતાજી મને બચાવી લે, મારી વાહ ભૂત પડ્યું. એ માતાજી, એ માતાજી, એ માતાજી, હજી ભૂત. હાશ માતાજી ની દયા, ભૂત પાછું વળી ગયું. હે માતાજી તમારી દયા થઈ ગઈ. મને એમ કે બટકા દાદા ને ના જમીન દેવડાવું, મને કમિશન મળે, પણ આવી કમિશન ની લાલચ રખાય નહીં. હે માતાજી સૌના હારાવાના કરજે. હવે બટકા દાદા ને ગોતી એની પાસે જાઉં. હે મયુર, તારા ભાઈ ની કાલ ના ગયા છે, એને બોલો હજી નથી આવ્યા. એ ઓલ્લા બંગલે નહીં હોય ને, ઠંડા આપણે ના જોતાવી. ના ના એમ કોઈના ઘરે નો જવાય, આપણને થોડી ખબર છે ન્યા ગયા છે. સમજો થોડા દાજ છે બટકા દાદાની. ના ના હવે ઈ થોડાક અહીંયા હોય. એન દેવો બે છે. હે મયુર,
આ બટકા દાદા એને દેવાય તારા ભાઈને માર્યા તો નહીં હોય ને? મને એવું જ તે લાગે છે મારેલા જ છે એમ. આજ તો બટકા દાદાએ તારા ભાઈને માર્યો ને તો આજ તો એનો વારો જ છે. હાલ હાલો. ભોલા બધી કોઈ ધ્યાન રાખીને ઉતરજે હો કે ભૂત હોય નહીં. એ વાંધો નહીં, હું ધ્યાન રાખીને ઉતરી, પણ તમે ધ્યાન રાખીને ઉતરજો. એ હારું કાંટા નો વાગે ધ્યાન રાખજે. એ હો. હે ભોલા ભૂત કેમ કઈ ગયું ખબર છે તને? હું તો આમ જો. હે ઓલું કોણ સાડું થાય? ઓય બાપા, ઓય બાપા, એમને બીવરાવતો હતો. ઓય બાપા. ઓય બાપા, પેલા જોવો તો ખરા અમે ભૂત થી બીને હંતન બેઠા થા. ઓય બાપા, હજી પાછો ખોટું બોલે છો. એક તો પાછો ભૂત બનીને અમને બીવડાવે, પાછો હંતાવા ભાઈ આવે છો. ના ને અંતભાઈ ભૂત નહોતા બને, હાસુ ભૂત છે અહીંયા. હે હા, એટલે અમે તો આ જમીન લેવા આવ્યા થા. ફોન આવ્યો તો મારા ભાઈ બહેન નો જમીન વેચાવશે. એટલે તો તું ભૂત બની અમને બીવરાવે. અમારે આડેથી જમીન લેવી તારે. ઓય બાપા, મારે જમીન ની તાય નથી. બટકા ડોહા ધ્યાન રાખીને બોલજે. ઓય બાપા, બટકા દાદા ઉપર હાથ ન ઉપાડતો હો. એ તું અંતભાઈ ઉપર હાથ ન ઉપાડતો હો. એટલે એટલો બધો પાવર કરે છે. હજી પૈસા ખાનું મળે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. બટકા દાદા ઉભો રહ્યો. તમે હું કામ બાંધો છો? આવડો જો ને એક કો રીવડે બીન આવ્યા ને પછી મારું નામ દે કે તું ભૂત બનીને અમને બીવડાવે. રાજુભાઈ અમે ભૂત થી બીન વડલા ઉપર ચડીને બેઠા હતા. એ વાત હાચી તમારી. બટકા દાદા તમે અમતાભાઈ જોયા હતા ભૂત બનતા? એ તને આમાં ખબર ન હોય. એને અમારે આડેથી જમીન લેવી એટલે ભૂત બનીને અમને બીવરાવે. પેલા બટકા દાદા જોવાય જણાય પછી કોક ને જવાય. એમનો હાથ ના ઉપાડે છે એની ઉપર. ઓય બાપા, હાથું ભૂત છે.